ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા તારીખ 23/7/2025ના રોજ મહેસૂલી ટાઇટલ અને કાયદેસર કબજેદાર અંગેનું પ્રમાણપત્ર મેળવવા માટે જે ઓનલાઈન પ્રક્રિયા હાથ ધરી છે એની તો સૌપ્રથમ મુદ્દા નંબર 1માં જે ઓનલાઈન અરજી કરવાની છે, આઈ થિંક તમે જે આઈઓરાની સાઇટ ખોલશો ત્યારબાદ પાસવર્ડ, ઈમેલ અને જે જિલ્લો અને ગામનું નામ ને વગેરે નાખ્યા પછી એ સબમિટ કરવાનું છે. ત્યારબાદ એની અંદર અરજદારનું નામ, સર્વે નંબર વગેરેની વિગતો ઉમેરી અરજીને કન્ફર્મ કરવાની છે. ઘોષણાપત્ર સેલ્ફ ડિક્લેરેશન તૈયાર થશે અને અરજી તૈયાર થશે. એ બંને સિગ્નેચર કરી અને પાછું અપલોડ કરવાનું છે અરજીની અંદર. ઓનલાઈન અરજી તથા સ્વ ઘોષણાપત્ર નિયત નમૂના મુજબની કોઈ પણ વિગત બાકી રાખેલ હશે તો મુદ્દો લખેલ નહીં હોય તો અરજી અસ્વીકારને પાત્ર રહેશે. ઓનલાઈન રજૂ કરેલી વિગતો ખોટી રજૂ કરેલ હશે, એક જ 7/12માં એકથી વધુ ખાતેદારના હોવાના કિસ્સામાં જે તે અરજદારના સહ ખાતેદારોની અરજી તથા સ્વ નિશાન ફરજિયાત રહેશે. એક અરજીની અંદર એક જ ખાતેદારને એ સર્ટિફિકેટ મળવા પાત્ર છે, બીજાને નહીં મળશે.